હાય, હું છું હર્ષિલ અને આ છે વિન્ટર સ્પેશિયલ એપિસોડ નંબર 2. પહેલા એપિસોડમાં આપણે નવજીવન પ્રેસનું સરસ મજાનું ઓર્ગેનિક શાકનું માર્કેટ, રોટલો અને ઓળો જોયા. હવે સેકન્ડ એપિસોડમાં 1989 થી જે સરસ મજાનું તિબેટિયન રેફ્યુજી માર્કેટ અમદાવાદમાં લાગે છે ત્યાં હું તમને લઈ જવાનો છું. અને આ વખતે આ માર્કેટ લાગ્યું છે GMDC ગ્રાઉન્ડ IIM નજીક. તો ચલો મારી સાથે. અહીં તમને આ વખતે પફર જેકેટ્સનો ઢગલો જોવા મળશે. સવાલ ખાલી એ છે કે અમદાવાદમાં પફર જેકેટ પહેરવાવાળી ઠંડી છે કે નહીં. ટ્રેન્ડી વિન્ટર કેપ્સ, બંડાના, શોલ્સ, લોંગ કોટ્સ, સ્લીવલેસ જેકેટ્સનો તો ખજાનો છે અહીંયા. પ્રિયંકા મારી જોડે આવી છે લટાર મારવા અને એને આ હેડફોન લીધા છે અને એ જે પ્રમાણે ઉપરનું મટીરિયલ છે એ પ્રમાણે કાંકરિયા કાર્નિવલમાં જશે તો 5-10 હજાર લોકો એને જ જોતા હશે આમાં કરશે ત્યારે. પ્રિયંકા, છોકરીઓ માટે પેલા લોંગ કોટ છે, પછી बहुत बड़ी वस्तु है. छोकरियों માટે શું છે? बहुत क्यूट और एस्थेटिक चीज़ें, पूकी चीज़ें बहुत सारी मिल गई मुझे. पूकी चीज़ है. आपको क्या लगा, रेट थोड़े ज़्यादा है, कम है, क्या है? रेट थोड़े से बार्गेन कर सकते हैं आई फील, बट हाँ अगर हमको हिल स्टेशन जाए तो शायद थोड़ा प्राइस हमको ओके मिल जाए. અને આ સિવાય પપ્પા અને મમ્મીને ગમે એવા ઋષિ કપૂર સ્ટાઇલના ફૂલ સ્લીવ સ્વેટર્સ મળશે જેને પહેરીને તેઓ નોસ્ટેલ્જિક થઈ જશે. અને અહીંયા ઘર માટેના બ્લેન્કેટ્સ પણ છે જે તમે રાત્રે ઓઢીને સૂઈ જાઓ. કેપ્સની તો અહીંયા અઢળક વેરાયટીઝ છે, સાથે કિડ્સ માટેના વિન્ટર વેર તો એકદમ અફોર્ડેબલ રેટ્સમાં છે. એક સમયે તિબેટિયન માર્કેટમાં આવીએ તો બહુ જ બધી ભીડ મળતી, પણ ઓનલાઈન શોપિંગની અસર અહીંયા પણ જોવા મળે છે. મને એવું લાગ્યું કે થોડી ભીડ ઓછી છે, પણ ઇફ યુ આર અ ફેન ઓફ તિબેટિયન માર્કેટ અને તમને ફરવાની મજા આવતી હોય, જેમ કે ઘણા બધા લોકો ફરવા માટે આવે છે, તો એકવાર વિઝિટ અચૂકથી કરજો અને મને કહેજો કે વિન્ટર સ્પેશિયલના નેક્સ્ટ એપિસોડમાં મારે કઈ વસ્તુ કવર કરવી જોઈએ.